જો આમાં સોમલા ખાતરે આ પર દિવ્ય પ્રસંગ જોયો એટલે બોલ્યા કે ધન્ય દયાળુ છો તમે ના થાઓ. સોમલા ખાતરે પ્રભુને ધન્યવાદ આપ્યા. તો મને એમ થાય છે કે આપણે વિહારીલાલજી મહારાજને લાખ 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 વાર ધન્યવાદ આપવા જોઈએ. કોને? વિહારીલાલજી મહારાજને. નિષ્કુળાનંદ સામે મહારાજની સાથે નજરે જોયું કાઢ્યું એ બધું લખ્યું ભક્ત ચિંતામણીમાં. એને ધન્યવાદ તો આપણે લાખ 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 વાર દેવા જોઈએ, એમાં કંઈ ના નથી. પણ વિહારીલાલજી મહારાજ ત્રીજી પેઢીના આચાર્ય અને આટલું બધું સાહિત્ય બધું ભેળું કર્યું અને આવી રીતે સરસ રાગ રાગણીમાં હરિલીલામૃતની રચના કરી. બોલો, એટલા રાગ રાગણી આમ આમ પ્રિય રાગ છે, પ્રિય રાગ બધા ને. હા, એવા આપણે ગમી જઈને વાવો. હા, સંત મંડળ પ્રથમ સીધાવો, ગાડા ભાર ખાનામાં ચલાવો. ચોપાઈને રાગ. બરાબર. અને છેલ્લો રાગ કયો આવે? ગિરિધર ગઢપો ગિરિધર ગઢપતને બિરાજી, નિજ જન સંગ સુરંગથી રમાજી, વિગતિ સહિત તે હવે કહીશ. આ છે પુષ્પિત આગલા. આવા જુદા જુદા રાગ બધા છે. એ રાગ બધા કેવા બે તો કલાક વેજે એવું છે. પણ એવા રાગ રાગને એટલે આપણે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને કહી જાય, મહારાજ તમને ધન્યવાદ 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 ધન્યવાદ. કેટલા લાખ વાર કહીને તોય ઓછા ધન્યવાદ છે. હા, એવી આપણે આ શાસ્ત્રોની રચના, ગ્રંથોની રચના કરી અને આપને આપી છે. એટલે લાખ 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 વાર ધન્યવાદ. અને અને એથી ને વધારે ધન્યવાદ દેવો હોય લાખ લાખ ને કરોડ કરોડ વાર તો એ ઓછા છે. કે ને સ્વામિનારાયણ ભગવાનને પ્રેરણા કોને કરી? વિહારીલાલજી મહારાજને પ્રેરણા કોને કરી? સ્વામિનારાયણ ભગવાનને પ્રેરણા કરી. તો સ્વામિનારાયણ ભગવાનને પણ આપણે મહારાજ તમને લાખ 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 વાર ઓહો ધન્યવાદ ધન્યવાદ. અમે તમને ધન્યવાદ શું દઈએ? તમે આવા મોટા, અમે તો કાંઈ નથી કહી, પણ વાંધો નહીં, આપણે દઈ દીધા તોય. હા, હવે આપણે ગુણાતીતાનંદ સ્વામીને સાંભળીએ. એવો એક જણ તો કોઈકને મારવાનું ધારતો હતો, ત્યાં મારી નાખું. બરાબર. હા, કોઈકને મારવાનું ધારતો હતો. તે ભગવાનનો એની ઉપર કોપ થયો. હવે બીજાનું ભૂંડું કરે તો પોતાનું મંગળ થાય જ. માટે બીજા પ્રત્યે ક્યારેય ખરાબ ઘાટ સંકલ્પ નહીં કરો. એનું આમ થઈ જાય, એનું આવું થાય. આપણો દુશ્મન હોય ને તોય નહીં કરવાનો. આ બધું કેવું છે? અરીસા જેવું છે. અરીસા જેવું છે. આપણે સામે જોઈએ તો અરીસો એમ જ કે ને. હા, બરાબર. હવે અરીસાની વાત આવીને તમને ખાલી એક રમૂજ જેવી છે વાત એક કહી દઉં. એક કોઈ હશે, એને કીધું કે તારા શેઠનું મોઢું દેખાય ને એવો અરીસો તું લઈ ગયા. નોકરને કીધું. તે નોકર ગયો અરીસાવાળી દુકાને, જૂનો જમાનો. અરીસો બતાવ્યો, મોઢું કેને દેખાય? આ ને બીજો દે, બીજો દે. બધાય અરે ગયો કે અરીસો કેમ? મારા શેઠનું મોઢું દેખાય ને એવો એકેય અરીસો નહોતો. બધા મારું જ મોઢું દેખાતું હતું. ને એટલે આ બધી વાતો અરીસા જેવી છે સામે. એટલે બીજાના પ્રત્યે ક્યારેય ખરાબ સંકલ્પ, ખરાબ ઘાટ નહીં કરવાનો. અને સ્વામિનારાયણ ભગવાને તો ચોખ્ખી અમે કીધું હતું કે કોઈનું ભૂંડું થાય ને એવો ઘાટ સંકલ્પ તમારે કરવો નહીં કહે. હવે આમાં એક જણો મારવા ધારતો હતો. તે ભગવાનનો એની ઉપર કોપ થયો. તેથી 1.5 વર્ષ સુધી માંદ પડ્યો હતો. જો હાજુ થાય ને, હાજુ થાય પછી મારવા જાય ને, પછી મારી આગળ આવીને રોયો અને ખૂબ દિન થયો. ત્યારે મને દયા આવી એટલે એનું દુઃખ મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવા. જો આવા સ્વભાવ ન રાખવા. ગુણાતીતાનંદ સ્વામી કે પાછી મારી મને દયા આવી ગઈ એટલે પછી સારો આશીર્વાદ દીધા, સારું થઈ ગયું ને કે. હા, અમારે તો કાંઈ વસ્ત્ર જ ન જોઈએ, એક ધાબળી પણ નથી ને. આ ખાધાનું તો કોઈકના સારા અર્થે છે.
બાકી તમારે ખાવાનું જોઈને બીજાનું કંઈ ખાવું થાય દેહ રહેતું કેન્દ્રને. બાકી દાળ રોટલો જોઈએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજ અરુચિ જ રહેશે. તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા હો. હા 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 બોલો. અમારે તો કાંઈ વસ્ત્ર જ ન જોઈએ. અમારે એટલે ગુણાતીતા સામે એમ કે છે હો, કાંઈ વસ્ત્ર જ જોઈએ નહીં કે. બોલો. હા, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કોઈકના સારા અર્થે છે બરાબર. બાકી અમારે તો છે ને દાળ રોટલા હોય ને બરાબર, બીજામાં મહારાજને પ્રતાપે સહેજ અરુચિ રહેશે. બોલો, અરુચિ રહેશે હો. હા, જો તમારી વાત કહી દઉં ને, તમારી વાત, ગ્રસ્થ અને મોટા ભાગના ઝઘડા ખાવામાંથી થાય. આ ખારું છે ને આ ખાટું છે ને આ તીખું છે ને મોડું છે ને આવું છે ને તેવું છે ને ઓલું છે એમ છે. એટલે બધાને ન હોય પણ અમુક અમુક તો હોય. હા, બધાને આપણે જાહેર નથી કહેતા, અમુક અમુક બરાબર. જાહેરામાં તને કે ને એમ જાહેર ગ્રહસ્થનો નહીં, પણ અમુક અમુક ગ્રહસ્થના ઘરમાં ઝઘડા થતા હોય ને એમાં ઝઘડા મોટો ભાગ હોય તો ખાવા પીવામાં થાય. હા, ઓલા ભાઈ ન કીધું તે કોઈ દી તે તો મને ખાવાનું કંઈ દીધું જ નહીં કે, અને તો કે ઓલો કૂવો મળતો નથી ક્યાં, પછી કોઈ તો કૂવો બાઈએ બરાબર ધુબાકો માર્યો. હા, અને પછી 20 વર્ષે બાપા એ રીંગણાનો વઘાર બેઠો. હવે સાંજે બપોરનું સાંજે મળવાનું જ હતું રીંગણાનું શાક, આટલી વાર ખમી ગયો હોત તો. હા, આ તો ખાલી બબ્બમ વાત કરી દીધી, નામ ઠામ બધે લેવાની મનાય છે. નક્કી લોકો કે અમારું તમે કેમ આમ બોલો છો કે, એટલે આપણે કોઈનું નામ નથી બોલવું. પણ ખાવામાંથી ઝઘડા થાય અને ખાવામાંથી અરુચિ થાય, આ ભગવાનની મોટી કૃપા હો, ભગવાનની મોટી કૃપા. જો હવે તો આમ મેનુ થઈ ગયું બરાબર. મેનુ શબ્દ મેનુ પેલા તો આવ્યો સાંભળ્યો તો મેનુ એટલે શું કરી? મેનુ એટલે મેનુ મેનુ મીંદડી કે કેમ મેનુ 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 મ્યાવ મ્યાવ કે બધું એવું. તો કે સાંજે તો બધાને મેનુ હોય. બોલો, અઠવાડિયાનું મેનુ લખેલું હોય સાંજે. હા, બોલો આવું છે. અને મોટે ભાગે આ તમે બધા જૂના છો તો ખીચડી કઢીને રોટલા કે રોટલી, મોટે ભાગે રોટલા જ હોય. ખીચડી કઢીને રોટલા સાંજે શું હોય? હવે આવું તમારા છોકરાને અત્યારે દો તો ઘા કરીને નાખી દે બજારમાં. અત્યારે છોકરા હા હા ખીચડું ખીચડું શું કરવું છે બોલો. હા, એ આપણે બધા નામ નથી આવડતા મેનુ શું શું કહેવાય એટલે નકર હું ગણાવતા અહીંયા કર્યા કે આ સોમવારે આવું, રવિવારે આવું, મંગળવારે આવું. હવે પાછા અમુક તો શું છે કે અઠવાડિયામાં એક દિવસ તો બહાર ખાવા જવાનું, ઘરમાં રજા રાખવાની. લો હવે આ બધું ચટાકા ને પટાકા બધું છે. સ્વામી કે અમને સહેજે અરુચિ છે હો, સહેજે અરુચિ. બોલો, આ ભૂંડા સ્વભાવ કહેવાય. આવું જોઈને આ જોઈ એ ભૂંડા સ્વભાવ કહેવાય. તે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરી ભગવાન ભજી લેવા હો, ભગવાન ભજો. બોલો, આ સ્વામીએ કીધું કે સહેજે અરુચિ છે. હવે મારે કેવું ન કેવું વિચારું છું હું તો. બોલો, આ 30 વર્ષથી હાથે કરી છે. મોરિયો હોય, બટેકા હોય, લીલોતરી શાકભાજી હોય, છાશ હોય, દૂધ હોય. બોલો, આ સિવાય બીજી વસ્તુ આવે નહીં કોઈ દી. ઈચ્છા થાય કે ન થાય કોઈ દી કયો? પણ ભગવાનની કૃપા અને તમારા બધાના આશીર્વાદ કોઈ દી ઘાટે થતો નથી બીજા ખાવા પીવાનું. હા, એક ટાઈમ લઈ લે એટલે વાત પૂરી. સવારે દૂધ ધરાવી દઈએ. હા, એટલે હું તો એમ માનું છું ભગવાન મારી ઉપર બહુ મોટી કૃપા, આવું ન થાય હો. હા, સામે કીધું ને. બોલો, એ અડદની દાળ છે કે મગની દાળ હોય કે દાળ રોટલા જોઈએ. ભાત, દાળ ભાત, ભાત નહોતા. હા, દાળ ભાત નહોતા, ખાલી દાળ એટલે દાળ એ શાક કહેવાય. હા, અને ગરડામાં કંઈક જીરું આવ્યું છે, જીરું. હો હા, તે મહારાજ પાસે આવ્યું છે કંઈક મારા દેતા છે. તો ગુણાતીતાન સાંઈ ઊભા થયા અને આમ ચાદરનો શેડો કર્યો કે બીજા કે જોગી તમારે જીરાનું શું કરવું છે કે?
જીરું શાકનો વઘાર લે ને કે તમારા જીરા શું કરવું છે એ કે અમારે રાધા રમણ દેનો ક્યારેક થાળ કરીને તો ક્યારેક વઘાર લેવા થાય ને, ક્યારેક વઘાર લેવા થાય ને. બોલો એ વિચાર કરો. હે ક્યારેક થાળાઓ કરી તો વઘાર લેવા થાય જીરું કે. બોલો તે નહીં હોય તે ઉભા થયા છે લેવા. હું થાળ થતા છે કયો. એ દાળ હોય ને બાફી નાખતા છે તેથી કુકર નહોતા હો એ તપેલામાં બાફી નાખી દાળ અને મીઠું નાખી દે અને પાવડું તેલ નાખી દે. એક મંદિરમાં એવી વાત હતી, નાનું મંદિર, એ કોઈ તમારા જેવા હરિભગત લઈને 100 ગ્રામ તેલની શીશી દઈ ગયા. પાછા આવ્યા 1.5-2 મહિને કે ઓલી શીશી ખાલી થઈ ગઈ હોય તો બીજી લાવું કે એટલે ઓલી લઈને બતાવી 1.5 મહિનાથી તેલ વાપર્યું નહીં. વિચાર કરો એ કે તેમાં શેમાં વાપરવું તેલ કે આ તેલ વાપરવું શેમાં? ખીચડી બને ખીચડીમાં તેલ હોય, એ દાળ એવી રીતે કરે એમાં તેલ હોય કયો, રોટલા બાજરાના કર્યા હોય તેમાં ક્યાં તેલ વાપરવું કે? મીઠાનો કાકરો નાખી દે, વડાકરું મીઠું આવતું હતું તો આમાં શું હવા થાય કયો? એટલે આ બધું આવું છે. બહુ જીભડીને લાડ લડાવવા નહીં હો. જે કારણ જે મળે ને એ ખાઈ લે કે તું તે બહુ ખાધું છે કઈ. હવે અત્યાર સુધી આખી જિંદગીમાં નહીં કેટલાય જન્મ સુધી ખાધું છે ને કઈ. હવે તું જે મળે ખાઈ લે અને બહુ આવા ફેલ ફતુર કરીમાં કઈ. સામે તો એવું કીધું ભૂંડા સ્વભાવ ટાળવા. આ બધું ખાવા જોઈએ ને એ બધા ભૂંડા સ્વભાવ છે બધે, બરાબર. જે કારણ જે મળે ને ભગવાન હિસાબથી ભલે સારું મળતું હોય સારું ખાઈ લેવું. હા આવું છે બધું. અને બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. બ્રહ્મચર્ય રાખવા માટે 6 ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક અને મન એ 4 ચોરી કરી જાય એવા છે. આંખ ચોરી કરી જાય, કાન ચોરી કરી જાય, નાક ચોરી કરી જાય અને મન. જો મનની વાત આવી ને એટલે તમને કહું, અમે સાધુ થયા એટલે ત્યાગ શું કર્યો? સગા સંબંધી, કુટુંબ, પરિવાર, માલ મિલકત, ધન જે કંઈ હોય એનો ત્યાગ કરી દીધો ને. આવું હવે સમજો ને એ કોઈ એવો મુમુક્ષુ હોય અને કરોડોપતિનો છોકરો હોય, કરોડોપતિનો છોકરો, એને દોમ સાહેબી હોય અને મૂકીને કદાચ સાધુ થઈ જાય તો કે ઓહો હો ફલાણા ભાઈને છોકરે આ બધું હતું એના જ ભાગનું હતું ને બધું છોડીને સાધુ થઈ ગયો. કેવો ત્યાગ! ઓહો હો એનો ત્યાગ કેવો! તો શ્રીજી મહારાજ એ ત્યાગની નો ખાયનો વચનામૃત નથી કાઢતો ત્યારે 14મું વચનામૃત છે લોયાનું, એમાં એ કીધું શ્રીજી મહારાજે, સ્વામિનારાયણ ભગવાને, કે મનનો વિશ્વાસ ન કરે આવો ત્યાગ અમને ગમે. મનનો વિશ્વાસ ન કરે આવો ત્યાગ અમને ગમે. એમાં આમ ત્યાગ કરવો કાંઈ એવું કઈ? મનનો વિશ્વાસ ન કરવો. અહીંયા સ્વામી શું કીધું? ચોરી કરી જાય છે. કોણ? આંખ ચોરી કરી જાય, કાન ચોરી કરી જાય, નાક ચોરી કરી જાય, નાક ખોટી ચોર છે. બોલો. અને મન એ 4 ચોરી કરી જાય છે. બોલો મન. આ બ્રહ્મચર્ય રાખવાની વાત છે. એમાં આજે હરિભગત આવ્યા હતા, સવારે કલાક બેઠા, બધી ચર્ચા ઘણી બધી અમે શાસ્ત્ર સંબંધી બધી કરી. એ કે મનનો વિશ્વાસ ન કરાયો કે મનને તમે જરીક છૂટું મૂક્યું ને કે મનને જરીક છૂટું મૂક્યું એમ કીધું કે ખાલી આમ બારી બાદ જોઈ લે, પછી બીજેથી બાયણામાં જુએ, ત્રીજેથી બહાર નીકળીને જુએ, ચોથેથી થઈ જ્યાં બજારે પૂગી જાય. હા, મનનો વિશ્વાસ ન કરાય, બિલકુલ ન કરાય મનનો વિશ્વાસ કે હોય ગયા. હા, હરિભગત બહુ સારા. હા, એ કે મનનો વિશ્વાસ જેને કર્યો એમાં ખાસ એને મોબાઈલ હાથમાં હતો, એના હાથમાં. એ કે આમાં કે મનનો વિશ્વાસ કરાય જ નહીં. મોબાઈલ પ્રત્યે કે મનનો વિશ્વાસ બિલકુલ ન કરાય ગયો. હા, પછી એના થોડાક તમે બધી બતાવે જો કે આ બધું આવું કે માટે આમાં બહુ સાવધાની જોઈ ગયા, બિલકુલ વિશ્વાસ ન કરાય. અહીંયા કીધું કે બ્રહ્મચર્ય રાખવાના 6 ઉપાય, તેમાં આંખ, કાન, નાક અને મન એ 4 ચોરી કરી જાય છે. તેની સુરત રાખવી એટલે સાવધાની, તેને સુરત રાખીને સાચવવા. તેમાં આંખને તો બીડી લેવી. બોલો જો, તેથી ઉપજે જ નહીં. આંખ બીડી લીધે દેખાય તો ઉપજે ને કે એ મૂળ છે. આ મૂળિયા આ છે આંખ. ખાવું જાજુ નહીં,
જાજુ ખાવું ને ખાવાની બધી વાત આવી, અને ઊંઘવું નહીં જાજુ, એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પ્યા જયત કામમ, ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું, મનનો વિશ્વાસ ન કરવો. હવે જે કહું છું ને લોહિયાનું 14મું વચનામૃત, એમાં જે શ્લોક છે ને એ શ્લોક અહીંયા છે, ન કુર્યા કરીચિત સક્ષમ મનસી અન્વસ્થિતે. જો એ શ્લોક બોલી કહે સર્વ વાત ખપ વાળાના કામની છે. આ બધી વાતો છે ને એ જેને મોક્ષનો ખપ હોય ને એના કામની છે. હો જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે? કલ્યાણ જોતું હોય એને અહીંયા જ છે, બીજું શું છે? અહીંયા બીજું કઈ વાત છે જ નહીં. બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. પણ પાછું વળવું ને મહારાજનો અને મોટા સાધુનો આ સિદ્ધાંત છે. યો કલ્યાણ જોતું હોય તો અહીંયા છે બધું. ઓકે. ચંચળ મન છે તેનો વિશ્વાસ કરવો નહીં, મિત્રતા કરવી નહીં. આ બધું છે. જે યોગી મનનો વિશ્વાસ કરે છે તેનું મન તેના હૃદયમાં કામ તથા તેની પાછળ આવનારા ક્રોધાધિક શત્રુ ઘુસાડી દે છે. એટલે આ ભાગવતનો શ્લોક છે એ કહી મહારાજે કીધું કે મનનો વિશ્વાસ કરવો નહીં, નકર બ્રહ્મચર્ય જેને રાખવું હોય એને જાજુ ખાવું નહીં, જાજુ ઊંઘવું નહીં, જાજા ગામ ગપોટા મારવા નહીં. જય સ્વામી નારાયણ. લ્યો.